પોરબંદરમાં એક સપ્તાહ બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી। પોરબંદરના અનેક વિસ્તારમાં દિવસો બાદ પણ નથી ઓસર્યા પાણી, ત્યારે અનેક વિસ્તારોમાં લોકોની ઘરવખરી અને સામાન હજી પણ પાણીમાં જ છે। લોકોની હાલાકીને જાણવા કોંગ્રેસ નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે। કોંગ્રેસ નેતાઓએ પીડિતોના ઘરની મુલાકાત લઈને નુકસાન અંગે માહિતી મેળવી હતી। અઠવાડિયા 10 દિવસથી જે વરસાદ અતિવૃષ્ટિને કારણે જે પોરબંદરની પરિસ્થિતિ છે, અત્યંત ગંભીર પરિસ્થિતિ છે। આજે પ્રદેશ પ્રતિનિધિ મંડળ પોરબંદરની મુલાકાતે આવ્યું છે ત્યારે જોઈએ છે અને છેલ્લા વરસાદ પડે છે ત્યાંથી સતત જોઈએ છે કે આ પોરબંદરની જે કંઈ હાલત છે એ નગરપાલિકાના અણઘડ નિર્ણયોને લીધે છે। જે જૂના ગટર વ્યવસ્થા અને બાંધકામો જે અનધિકૃત કહી શકાય અથવા તો જે આયોજન વગરના બાંધકામો કહી શકાય, એના લીધે પોરબંદરની આ હાલત થઈ છે। અને એ જે બોડીઓ નગરપાલિકાની ભાજપ પ્રેરિત બોડીઓ બેસીને જે નક્કી કર્યું છે કે અહીંયા બગીચો બનાવવો અને અહીંયા બ્યુટિફિકેશન કરવું, એમાં જૂની ગટરો ડટાણી છે, પાણીના વેણ નાબૂદ થઈ ગયા છે। માટે આપના માધ્યમથી એવી રિક્વેસ્ટ છે, જે ચૂંટાયેલી બોડી છે જેને આ અડગડ નિર્ણયો કર્યા છે એની પાસેથી આ બધા કામના અને પાછા ફરી કામ જે બ્યુટિફિકેશનના કરે ને જે અત્યારે તોડફોડ કરી છે એના જે કઈ પૈસા છે એની વસૂલાત કરી અને આજે જે પીડિત પરિવારો છે એમને મદદરૂપે આપવા આજે આ બધાની જે બાબતો અમે સાંભળી અને ડેલિગેશન અમારું પંચમહાલ જિલ્લામાંથી આવેલું છે અને પ્રદેશના આગેવાનો પણ આવેલા છે। અમને એક બાબતનું બહુ દુઃખ થાય છે કે પોરબંદર એટલે ગાંધી બાપુની પોતાની જન્મભૂમિ, સાથે સાથે પોરબંદર નામ આખી દુનિયામાં ગાજે, પરંતુ આ વિસ્તાર જે છે બિરલાનો પાછળનો ભાગ અને આ વિસ્તારમાં કે જ્યાં આ જે ખાડી છે તેનું પાણી અને આ રણનો જે વિભાગ છે એનું પાણી વારંવાર સારું પાણી લોકોના ઘર સુધી પહોંચી જાય છે। અહીંયા બિચારા બહુ લાચાર છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા રહે છે અને સાથે સાથે જેતપુર જ્યાંથી હું આવું છું એ જેતપુરની જે ઇન્ડસ્ટ્રી છે એનું જે ગંદુ પાણી છે ભાદરમાં થઈને આવે છે એ સમુદ્રમાં ભળે છે અને એ પાણી પણ સામે